આપણે આઝાદ થયા પછી 1964માં કોંગ્રેસની સરકારે એક કાયદો બનાવ્યો હતો કે જે કાયદો હતો ખાદ્ય સુરક્ષા અધિનિયમ 1964. આ કાયદાને અંતર્ગત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. આ સરકારી કંપની હતી. એ સરકારી કંપનીના 3 પ્રકારના કામ હતા. પહેલું કામ કે દેશના અન્નદાતાઓ જે પાક પકવે એને ઉચિત દામથી એ અનાજ ખરીદવું. બીજું, એનો સંગ્રહ ઉચિત રીતે કરવો. અને ત્રીજું, જે જરૂરિયાત છે એવા લોકોને એ અનાજનું વિતરણ કરવું. આ 3 પ્રકારના કામ સાથે વર્ષોથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આશીર્વાદ સમાન કામ કર્યા. દુર્ભાગ્યની વાત છે કે ભાજપાની સરકાર બને છે. ધીરે 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 આ સરકારે સરકારી કંપનીઓ જે કોંગ્રેસની સરકારોએ બનાવી હતી, જે સીધો લાભ સરકાર તરફથી જનતાને મળતો હતો, એનો નફો થાય તો પણ સરકારની તિજોરીમાં પડતો હતો, આના વિરોધી ભાજપાની સરકાર. એટલે સરકારી તિજોરીમાં નફો પણ ન મેળવો અને સરકારી કંપની જે છે એ ખાનગી કંપનીને હવાલે કરો અને જનતાના ખીચા ખાલી થાય, જનતા આર્થિક રીતે પરેશાન થાય, એ તરફ કામ કરવાની મનસા ધીરે ધીરે આગળ વધી રહી છે.